હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આદિવાસી બહુલ દાહોદ જિલ્લામાં રૂપિયા 367.78 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સિંગવડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી રમેશભાઈ કટારા તથા સહપ્રભારી મંત્રી પીસી પરંતા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શિક્ષણ, આરોગ્ય, માર્ગ વ્યવસ્થા, સિંચાઈ અને અન્ય મૂળભૂત સુવિધાઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં ઝડપી વિકાસ લાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે સિંગવડ તાલુકાના સેવા સદન ગરબાડા ખાતે દેવગઢ બારિયામાં આદર્શ નિવાસી શાળા, નવી ઔદ્યોગિક વસાહત, રમતગમતના મેદાનો તથા વિકાસ સહિતના વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ વિકાસ કાર્યો દાહોદ જિલ્લાના વિકાસને નવી દિશા આપશે અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, કૃષિ અને રોજગારીના નવા અવસર ઊભા કરશે. આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્યો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સત્યનો અવાજ, જનતાનો વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જશુભાઈ ગણાવાના અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.